સ્ટેડિયમ પરથી સરદાર સાહેબનું નામ હટાવ્યું તો તેનાથી શું ફાયદો થયો ખબર છે તમને? હું તમને કહું છું. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી રાતોરાત બોર્ડ બદલાઈ ગયું અને નામ લાગી ગયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. ઘણાને લાગ્યું કે આ તો બસ નામ બદલવાની વાત છે, પણ ના, આની પાછળ બહુ મોટું મગજ દોડાવવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી દાદા, હું દાદા કહીશ કેમ કે મારી સંસ્કૃતિ વડીલોનું અપમાન કરતા નથી શીખવતી. જો દાદાને પોતાનું નામ સ્ટેડિયમ પર લગાવવું હોત તો દેશમાં કોઈ પણ નવું સ્ટેડિયમ બનાવીને લગાવી શકાતું હતું, પણ એવું શા માટે કરવામાં ન આવ્યું? પણ આ જ સ્ટેડિયમ કેમ? કારણ કે આ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અહીં ઇન્ટરનેશનલ મેચો રમાય છે, આખી દુનિયા લાઈવ જોતી હોય છે. ત્યારે અલગ અલગ ભાષામાં કોમેન્ટ્રી થાય અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોલાય ત્યારે ઓટોમેટિક ગ્લોબલ PR થઈ જાય, એ પણ મફતમાં. દાદા, તમારે PR કરવો હોય તો કરો, નવું સ્ટેડિયમ બનાવો. અરે વિશ્વનું શું, ગેલેક્સીનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવો અને તમારું નામ આપો, અમને કોઈ વાંધો નથી. પણ તકલીફ ત્યાં છે જ્યાં તમે દેશના લોખંડી પુરુષ આદરણીય વલ્લભભાઈ પટેલનું નામ હટાવીને પોતાનું નામ લખો છો. હું સ્પષ્ટ માનું છું કે હાલમાં ભારતમાં જીવિત વ્યક્તિઓમાં કોઈનું કદ કે પ્રતિષ્ઠા એટલી ઊંચી નથી કે તે આઝાદીના લડવૈયાઓમાંથી કોઈપણનું નામ હટાવી ત્યાં પોતાનું નામ લખી શકે. ઇતિહાસ સાચવવાનો હોય, ભૂંસવાનો ના હોય. અને છેલ્લે સલામ છે મારા પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓને જેમના મોઢામાંથી આ મુદ્દે અવાજ પણ નથી નીકળતો. ખુરશીનો પાવર કદાચ સ્વાભિમાન કરતાં પણ મોટો થઈ ગયો છે. હું વારંવાર કહું છું, સરદાર કોઈ એકના નથી, સરદાર દેશના છે. તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. એક બનો નેક બનો. જય સરદાર, જય શિવાજી, જય મા ઉમા ખોડલ.